આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ચૌધરી. સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડના એસપીના આદેશથી નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીને લઈને પોલીસે મોટું કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું. ભંગારના ગોડાઉન અને વાહનોનું કડક ચેકિંગમાં ધોબી તળાવ વિસ્તારમાંથી 3 શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરાઈ. વલસાડ નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીને લઈને પોલીસે મોટું કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે. ડીજીપીના મેન્ટોર પ્રોજેક્ટ અંતર્ગત વલસાડના એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાના આદેશથી શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં આ વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ડીવાયએસપી એ.કે. વર્મા અને સીટીપીઆઈ દિનેશ પરમારના નેતૃત્વમાં ધોબી તળાવ અને મોગરાવાડી સહિત 7 સંવેદનશીલ વિસ્તારોમાં વ્યાપક કોમ્બિંગ હાથ ધરાયું. આ ઓપરેશનમાં 3 પોલીસ ઇન્સ્પેક્ટર, 6 પીએસઆઈ, 50 પોલીસ જવાનો, 50 હોમગાર્ડ તેમજ ટીઆરબી અને જીઆરડીના જવાનો સામેલ થયા હતા. પોલીસે મિલકત સંબંધી ગુના, એનડીપીએસ કેસના આરોપીઓ, લિસ્ટેડ બુટલેગર્સ અને હિસ્ટ્રી શીટરોની ઝીણવટભરી તપાસ કરી હતી. ચાલીઓ, ભંગારના ગોડાઉન અને વાહનોનું કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ધોબીતળા વિસ્તારમાંથી 3 શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક બાતમીદારો મારફતે અસામાજિક તત્વો અને માથાભારી ઇસમોની પ્રવૃત્તિઓની માહિતી એકત્રિત કરવામાં આવી છે. પોલીસનું આ ઓપરેશન નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે સુનિશ્ચિત કરવા માટે હાથ ધરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોને થતી મુશ્કેલીઓ અંગે પણ માહિતી મેળવવામાં આવી હતી અને આવા તત્વો સામે કડક પગલાં લેવાની પોલીસે તૈયારી દર્શાવી હતી. જેપી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં મહિલા સુરક્ષા, સાયબર ક્રાઇમ અને ટ્રાફિકની જાગૃતતા પર વ્યાખ્યાન કરાયું. જેપી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પારડીમાં વુમન સેલના નેજા હેઠળ મહિલા સુરક્ષા, સાયબર ક્રાઇમ અને ટ્રાફિકની જાગૃતતા વિષય પર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું, જેમાં પારડી પોલીસ સ્ટેશનના પીઆઈ GR ગઢવી, વલસાડ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ રાઠોડ મેડમ, સાયબર ક્રાઇમના HC નિલેશભાઈ જોશી અને સાહિલ રંગરેજ, ટ્રાફિક જાગૃતિ માટે પીએસઆઈ GS પટેલ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના અધિકારી જિગ્નેશભાઈ, સખી વન સ્ટોપ સેન્ટર વલસાડના અધિકારી જ્યોતિબેન તેમજ ડીએસપી ઓફિસમાંથી જાગૃતિબેન આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રાફિક જાગૃતિ માટે પીએસઆઈ GS પટેલે વિદ્યાર્થીઓને બાઇક પર હેલ્મેટ પહેરવું જોઈએ તેની માહિતી આપી હતી. સાયબર ક્રાઇમના નિલેશભાઈ જોશી અને સાહિલ રંગરેજે જે ફ્રોડ થઈ રહ્યા છે, જેમ કે તેમને લોટરી લાગી છે એટલે તમે ઓટીપી આપો, તમારા બેંકનું KYC કરાવવાનું છે માટે ઓટીપી આપો, એવા અનેક પ્રશ્નોથી ફ્રોડ થઈ રહ્યા છે, તેનાથી કેવી રીતે બચી શકાય તેની સુંદર માહિતી પૂરી પાડી હતી. મહિલા અને બાળ કલ્યાણ વિભાગના અધિકારી જિગ્નેશભાઈ દીકરીઓ માટે ચાલતી વિવિધ સરકારી યોજનાઓ જેવી કે વિધવા પેન્શન યોજના, દીકરી વિવાહ યોજના, દીકરીઓ માટેની અભ્યાસ માટેની યોજનાઓ વિશે મહત્વની વાતો જણાવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન આચાર્યના માર્ગદર્શન હેઠળ વુમન સેલના અધ્યક્ષ ડોક્ટર ફાલ્ગુની દેસાઈએ સુંદર રીતે પાર પાડ્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ ડોક્ટર મણિબેન સોલંકી દ્વારા કરવામાં આવી હતી. ટીમ સમયાંતરે એની મુલાકાત લે છે, એમને શું પ્રશ્ન છે, એમનો કોઈ બેંકમાં કે કંઈ પણ ક્યાં કોઈ NGOમાં એમનો કોઈ સંપર્ક કરવો હોય તો એમની સાથે એ કોન્ટેક્ટ કરાવી આપે છે. પછી જે ભોગ બનનાર મહિલા છે કે એવું કોઈ પણ એવું ઇમરજન્સી વસ્તુ છે એ જગ્યા પર સીટી પોતાનું પેટ્રોલિંગ કરે છે. પછી એવું કંઈ બનાવો, જેમ તમે પારડી મર્ડર કેસની વાત કરો છો, એ તમને આઈડિયા છે કે જાડી જાખરા જેવા વિસ્તાર જ્યાં લોકોની અવરજવર ઓછી હોય અને ક્યાં એવી જગ્યા પર કોઈ ઘટના બનવાની શક્યતા છે તો પોલીસ એ જગ્યા પર એવી રીતે હાજરી પોતાનું પેટ્રોલિંગને શરૂ રાખે છે. તો સીટી મહિલા અને બાળકો માટે કામ કરે છે. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.